હે ગાઈસ ધ વેલકમ ટુ માય અનધર બ્લોગ. તો મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ અને જય માતાજી. તો આજે જોવા જઈએ છે મલુ મારી પિક્ચર ગુરુ એન્ડ પારુ. એટલે મારે તો તાકાત થાય છે એટલે એમનું પિક્ચર જોવા પીવીઆરમાં. તો હવે જોઈ લો, યુગભાઈ હકાવે ગાડી, હર્ષિલ બેઠો હોય વચ્ચે અને હું છેલ્લે બેઠો હું. તો જવા જ દઈએ, મોડું થઈ ગયું, 9 વાગી ગયા, 9 વાગ્યાના શોમાં. તો હવે મળું તમને સિનેમા સાઈડ. તો મળું હમણાં તમને ટોકી થઈ. તો હવે ફાઇનલી આવી ગયા પાર્કિંગમાં. આ યુગભાઈ જો દોડતા દોડતા આવે, થોડુંક ઝાંખું દેખાય. તો હવે જઈએ અંદર. તો ચલો કન્ટિન્યુ. લિફ્ટમાં જવું હે ને ભાઈ? તો બસ હવે લિફ્ટમાં જઈએ, ચોથા માળે. ઓલા લોકોને ફોન કરીને કહી દે આવતા રે. તો હવે લિફ્ટ જોઈ લો, લિફ્ટનું બટન દબાવી દીધું હોય. તો અત્યારે હવે જઈએ છીએ 4 નંબરમાં. તો હમણાં મળું તમને ઉપર જઈને. ફાઇનલી હવે અંદર આવતા રહે. તો હવે લિફ્ટ પાછી બોલાવી, બીજી લિફ્ટમાં હતા અત્યારે. આ તો ચોથા માળે કે બીજી લિફ્ટ આ બાજુ બોલાવી ના આવી. તો હવે ચોથા માળે જઈએ અત્યારે અંદર ઉપર. યુગભાઈ હું કેવું ભાઈ? બસ મજા મજા મજા. તો જઈએ છીએ ઉપર. બૂટ બૂટ પહેરે લાગુ ને બાબલા જેવો આજે. બાબલો જ છું યાર. અને યુગભાઈ બી લાગે જ છે. લો તો હવે અંતાડી તો બસ ચોથો માળ આવી ગયો છે. તો હવે ફાઇનલી અંદર આવી ગયા અત્યારે. તો આ છે, આ ભાઈબંધ છે, આયરા ભાઈ છે. તો હવે કયું છે જઈએ હવે અંદર. તો હવે અંદર આવી ગઈ, ચેકિંગ થયા ભાઈ. જોઈ લો, ચેકિંગ થઈ ગયું. હા, એક જ મિનિટ. તો હમણાં તમને મળું. તો ભાઈ આ બધા ભાઈબંધો હોય જોવા આવી અત્યારે પિક્ચર. બે હાથે ગરમ માહોલ છે અત્યારે. હર્ષિલભાઈ જો નમસ્કાર. હા ભાઈ, આ બધા આના ભાઈબંધો હોય. તો ફરી હવે નીચે આવી ગયા, ગ્રાઉન્ડ ફ્લોરમાં આવી ગયા અત્યારે. હવે આ તો પગમાં વાગે, મને ખબર નહીં પડતી. દોડો દોડો ડુંગર ઉપર આગ લાગી તે. તો હવે ક્યાં છે ટિકિટ? છે એ બીજા જોડે છે, લગભગ મારા મામા લાગે. હા, તો હમણાં મળું હવે તમને ટિકિટ લઈને ઉપર જઈએ ત્યારે. ફાઇનલી આવી ગઈ અંદર. આ છે મારા મામા, જોઈ લો. તો હવે અંદર જઈએ પછી તમને મળીએ. સાહેબ સાહેબ સાહેબ. ના બેટા, ન્યા જોવા ન જવાય. ઈ મંડળું કહેવાય ને. ન્યા ડાકલા વાગે અને ભૂવા ધૂણે ને પછી છેલ્લે જાનવરોને મારીને એની બલી ચડાવે. મારી હાલો ને આપણે જોવા જઈ. મારી ધૂનતા શીખું. એ ના, ઈ રવાડે તો તારે કોઈ દી નથી ચડવાનું. તારે ભૂવા નહીં પણ મોટો સાહેબ બનવાનું છે. અને ડાકલા જોવા નથી જવાનું, પણ નિહાળે જઈ ભણી ગણીને દેશનો ઘડવૈયો બનવાનું છે બેટા. હા મારી, તમે જેવું કહો છો એવું જ કરી. હું બાકી ભણવા વયો જાય. હું આ દેશનો ઘડવૈયો બનીશ. અરે મારો દીકરો. બટા દેવા, એ હા મારી. આવ.
આવ બેટા. સો મારો લાલો કેવો રાજકુમાર જેવો લાગે છે? હા મારી હા હાલ નિહાળે ઝાલર વાગી જાય. વો હાલે ખભે લટકાવી દે. ઘડવૈયો છું ઘડવૈયો છું ઘડવૈયો હું નવા ભારતને ઘડનારો હું ઘડવૈયો છું ઘડવૈયો છું ઘડવૈયો છું ઘડવૈયો હું નવા ભારતને ઘડનારો હું ઘડવૈયો છું દુનિયાને આગળમાં હું પાછળ નહીં રહેનારો વ્યાપતાને પાતાળે પણ કપી સારો મારો જગમગ છે આ જગની સાથે ભારતનો સિતારો ઘડવૈયો છું ઘડવૈયો છું ઘડવૈયો હું નવા ભારતને ઘડનારો હું ઘડવૈયો છું વાત હોય વિજ્ઞાનની તો આકાશે ઉડનારો કૃષિમાં કુવત દાખવી મબલક પાક લેનારો વાત હોય વિજ્ઞાનની તો આકાશે ઉડનારો કૃષિમાં કુવત દાખવી મબલક પાક લેનારો ખેલકૂદની રમત ગમતમાં તાલ મિલાવું મારો ઘડવૈયો છું ઘડવૈયો છું ઘડવૈયો હું નવા ભારતને ઘડનારો હું ઘડવૈયો છું અક્ષરના અજવાળે સોને આગવી બતાવું અજ્ઞાનનું ઘોર અંધારું ઘર ઘરથી ભગાવું અક્ષરના અજવાળે સોને આગવી બતાવું અજ્ઞાનનું ઘોર અંધારું ઘર ઘરથી ભગાવું સાક્ષરતાના સત્ય શિક્ષણના સહારે ઘડવૈયો છું ઘડવૈયો છું ઘડવૈયો હું નવા ભારતને ઘડનારો હું ઘડવૈયો છું ઘડવૈયો છું ઘડવૈયો છું ઘડવૈયો હું નવા ભારતને ઘડનારો હું ઘડવૈયો છું અંતરના ઉભરા ઠાલવવાનું કરો ચાલુ. શારદુ ધીમે ધીમે કરો વેતું. સર આઈ વોન્ટ ટુ નો વિલ યુ ટેલ મી પછી શારદુબેનનું શું થયું? પછી તો છે ને શારદુબેને ગોઠણના દુખાવાના કારણે આવા પ્રસંગમાં જવાનું છોડી જ દીધું. ત્યારબાદ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડમાં શારદુબેને પોતાના ગોઠણના દુખાવાનું ઓપરેશન કરાવ્યું અને આ ઉંમરે પણ એ પોતાની વાડીએ જઈને રોજ કોટન કલેક્શન કરવા જાય છે. બોલો. હું મારી વાર્તામાં ક્યાં હતો? દેવો મને પર્વત. યસ. અરે વાહ ચીકણા, વાહ ચીકણો, આજે તો તારા ઘરે જમવાનું. આહા. સુરતનો આ બાજુ વાળો. બોલો શું લાયા નવું? કઈ નહીં. અરે બોલ. દેવલા વાત થોડીક પર્સનલ છે. હવે ફરીથી હવે રેટ પડી ગયો હવે. હા ભાઈ જોઈ લો તણેતર લાઈનમાં બેસી ગયા સારું હે પિક્ચર. હું તો એવું કહું છું કે જોવા જેવું હે નાના છોકરાને. તો મસ્ત પિક્ચર છે. તો હમણાં ફરી પિક્ચર ચાલુ થશે, મળું તમને હમણાં. હા ભાઈ દેખાય.
અત્યારે હવે પહોંચી ગયા ઇન્ટરવ્યૂ એટલે એવું કહેવાય લે આપણે શું આપણી ભાષામાં શું કરે રિવ્યૂ રિવ્યૂ પૂછે જોઈ લો હા ભાઈ વિડીયો ઉતારે હા ભાઈ પૂછે હા ભાઈ પાછળ ઉભા મેં પણ રિવ્યૂ આપ્યો છે. લીધો જોઈ લે ભાઈ પૂછી લીધું હે મજબૂત પિક્ચર હે હા તો આપણું હે મસ્ત હા ભાઈ તું લઈ લે હું ફોન નહીં લગાવું. લે યાર મારો બ્લોગ ચાલુ હે યાર ફોન જ નહીં લાવ. છે તો તું હું જવાબ દે હું કે પીરમાં કોઈ હગાની ગેરહાજરી થઈ હતી ને એટલે એને ઉછેરવા લાવીશું પણ ભગવાન એના માવતર સેદી મને મળી જાય ને તે દી હસતા મોઢે હું એને હોપી દે. આવતો રે મારા બટા. હા માળી, મને જન્મ દેનાર માવતર તો મને મળી ગયું, પણ તમે તો મારું જીવન કાઢનાર મલ્લુ માળી છો ને. શું તમે મારા માવતર મટી ગયા? ના બટા ના. આપણા અન્ય જણ અહીંયા સુધી ના જતા. માળી, આજે વર્ષો પછી અમારા આંગણે કોનાનો પૂરજ વીકો છે. આજે અમને અમારો દેવમ પાછો મળ્યો. મન વચન કરમથી અને માનવતાના ધર્મથી મારી એક વિનંતી માની લ્યો. તમે અમારી ભેગા વયા આવજો. અમે બે માણસ ભેગા મળી તમારી જાતી જિંદગીની સેવા કરશું. હા માળી, અને એમ પણ અહીંયા હવે તમને હોકારો કોણ આપશે? કોઈ નહીં ને. તમે મારા બા બાપુજીની વાત માની લો. અને માળી, આ દેવમ તો તમને માવતર ગણે છે, એટલે તમારે અમારી ભેળા આવવું જ પડશે. માળી, માળી, કેમ કઈ બોલતા નથી? કાંઈક તો બોલો માળી, કાંઈક તો બોલો. ભૂદેવ, તમે મારા દેવલાના દેવકી રે વાસુદેવ છો. કાનો જ્યારે ગોકુળ મૂકીને મથુરા ગયો તો ને ત્યારે જસોદા એના ભેળા નહોતા ગયા. હું મારા દેવલાની જસોદા છું. ભૂદેવ, જસોદા છું. બાપા અસલીમાં શિક્ષક બની નહીં મજા આવી? હા, હું ગયો. નંબર પિક્ચર હતું. મજા આવી ગઈ? ફાઇનલી પિક્ચર પૂરું થઈ ગયું. અત્યારે જોઈ લો. સારું પિક્ચર હે, જોવા જેવું હે. ગામડાનું હે એટલે અમુકને નહીં મજા આવે, પણ આ જોવા જેવું પિક્ચર હે.
નાના છોકરાને તો ખાસ જોવા જેવું પિક્ચર સરસ. સીતારામ સત્સંગ મંડળ ને આ મલ્લુમારી મૂવી કેવું લાગ્યું? હા. મજબૂત પિક્ચર હે. મલ્લુમારી જેવી બધા સેવા ભાવી ભાવના રાખશે તો બધા આગળ વધશે અને સુખી થશે. આમ બરાબર હે ભાઈ, બરાબર હે. આ વિડીયો ઉતારે તો કઈ નહીં, હવે મજા આવી ગઈ પિક્ચરમાં અત્યારે. તો આયરો આ બ્લોગ હવે કાલ પરમથી આવશે એડિટ થઈને. અમુકભાઈ હવે ઘરે જશું. જઈએ તો હવે ઘરે બહાર નીકળીએ, બહાર જઈને તમને મળીએ. હવે પિક્ચર પતી ગયું છે અત્યારે, તો બસ હવે ઘરે જઈએ છીએ. હા ભાઈ જો હાલો લીપ આવી ગઈ, હવે લીપની અંદર જતા રહીએ. તો બસ હવે જઈએ છીએ ઘરે. તો મસ્ત પિક્ચર હતું, જોવા જેવું હોય બધાને. હું એવું જ કહું છું કે બધાને જોવા જેવું હોય પિક્ચર. તો મળો હમણાં તમે. તો મિત્રો આ બ્લોગ હવે સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને આવો સપોર્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ અને જય માતાજી. તો બાય.